મિત્રો આ છોકરીનો પતિ કહેવા લાગે છે, અરે તું તારી બેનના બર્થડે ઉપર તું તેને જૂનો ડ્રેસ ગિફ્ટ કરી. અરે તેની પત્ની કહેવા લાગે છે, હા તેમાં શું વાંધો, ઓકાત પણ એટલી જ છે. ત્યાં ઉભેલી તેની બહેન આ બધી વાતો સાંભળતી હોય છે ને તે દુખી થઈ જાય છે. અરે આ છોકરીનો પતિ તેને કહેવા લાગે છે, અરે તું જરાક તો શરમ કરી, બહેન આટલી બધી ગરીબ છે તો એક નવો ડ્રેસ તો લઈ દે. તેની પત્ની કહેવા લાગે છે, તમે આ બધા વહીવટ રહેવા દો, મને જવા દો. એમ કરીને તેનો પતિ તો જતો રહે. છોકરી જયારે ડ્રેસ આપવા જતી હોય છે ત્યારે દરવાજે તેની બહેનને જોઈ જાય છે. આ જોઈને તે ચોંકી જાય છે ને પૂછવા લાગે છે, અરે બહેન તું અહીં? ત્યારે તેની નાની બહેન કહેવા લાગે છે, હા દીદી હું અહીંથી પસાર થતી હતી તો તમારા ઘરે આવતી રહે. તેની મોટી બહેન કહેવા લાગે છે, કાંઈ વાંધો નહીં, ચાલ હેપી બર્થડે. એમ કરીને તેને બર્થડે વિશ કરે છે. હાથ મળાવતાની સાથે જ તેની નાની બહેન તેના હાથમાંથી આવી રીતે સોનાની રિંગ ને કાઢી લે છે ને કહેવા લાગે છે, અરે દીદી આ તો મારી અને મારા પતિની કમાણી છે. મિત્રો ગરીબ બહેન શું કહેવા માંગતી હોય છે એ જોતા પહેલા તમે વિડીયોને એક લાઈક જરૂરથી આપી દે. મિત્રો ગરીબ બહેને તેની મોટી બહેનના બર્થડે ઉપર ગિફ્ટ કરવા તેના પતિ સાથે ઝઘડીને સોનાની રિંગ કરાવી હતી. તેને આ વાત યાદ આવી જાય. તેની મોટી બહેનને કહેવા લાગે છે, દીદી મેં તમારી બધી જ વાતો સાંભળી લીધી છે, તમારે મને કાંઈ ના આપવું હોય તો કાંઈ નહીં, પરંતુ મારા બર્થડે ઉપર એક ઇજ્જત આપવી જરૂરી છે કહીને ડ્રેસને નીચે ફેંકીને જતી રહે છે.